જીવંતિકા માનું વ્રત. આ વ્રતની શરૂઆત શ્રાવણ માસના પહેલા શુક્રવારે થાય છે. જો તકલીફ હોય તો બીજા શુક્રવારે પણ કરી શકાય છે. વ્રત કરનાર વહેલા સવારે ઉઠીને સ્નાન કરવું, 5 દીવડાનો દીવો કરવો, ભક્તિપૂર્વક વંદન કરીને ભગવાનને પ્રાર્થના કરવી. આટલા ઉપર દીવો મૂકીને પત્ર, પુષ્પ, ચોખા, કંકુ વગેરે જીવંતિકા દેવીનું પૂજન કરવું અને કથા વાર્તા કરવી. તે દિવસે પીળા વસ્ત્ર પહેરવા નહીં. એ વખતે લલિત નામનો એક રાજા હતો. એ રાજાને એક રાણી હતી. એમનું નામ લલિતા દેવી. રાજા અને રાણી સર્વ ખાતે સુખ હતા, પરંતુ એક વાતને તે દુઃખી હતા. એમને શેર માટેની ખોટ હતી. એમને એક પણ સંતાન ન હતું અને તેની ચિંતામાં રાણી અડધી થતી જતી હતી. એક દિવસની વાત છે. રાણી ઉદાસ ચિંતે પોતાના ઓરડામાં બેઠી છે. એવામાં રાણીની એક દાસી ત્યાં આગળ આવી ચડ્યા. આ દાસી સુયાણીનું કામ કરતી હતી. આ દાસીએ રાણીને ચિંતામાં બેઠી જોઈને કહ્યું, રાણીબા, તમે શા માટે આટલી બધી ચિંતા કરો છો? તમે જ્ઞાન કરો તો હમણાં જ ઉપાય બતાવું. બોલો, શું ઉપાય છે? દાસીએ ધીમેથી રાણીના કાનમાં કહ્યું, જુઓ રાણીબા, ગામમાં એક બ્રહ્માંડને 5મો મહિનો જાય છે. તમે ગર્ભા છો એવો ઢોલ આજથી શરૂ કરી દો, પછીનું કામ હું સંભાળી લઈશ. દાસીની આ વાત રાણીને ગળે ઉતરી ગઈ અને પોતાના ગર્ભાત છે એવી વાત ફેલાવા માંડી. આ વાતને 7 મહિના વીતી ગયા. ત્યાં બ્રહ્માણે મધરાતે દાસીને તેડાવ્યા. મધરાતે બ્રાહ્મણીએ પુત્રનો જન્મ આપ્યો. આ પુત્રને છાની માની લઈને દાસી રવાના થઈ ગઈ અને રાણીના ઓરડાની પાછલી બારીએથી દાખલ થઈને બાળકને રાણીને આપ્યું. રાણી તો રાજી રાજી થઈ ગઈ. સવારમાં આખા રાજમહેલમાં સમાચાર ફેલાઈ ગયા કે રાણીને કુંવરનો જન્મ આપ્યો છે. એટલે આનંદ આનંદ છવાઈ ગયું. આમ રાણીનું રાજ્યમાં ટળ્યું. પરંતુ પહેલી બ્રાહ્મણીએ જીવંતિકા દેવીનું વ્રત કરતી હતી. એટલે દેવી તેના બાળકનું રક્ષણ કરવા માટે રાજમહેલમાં પણ આવી પહોંચ્યા. કુંવર જ્યારે ઊંઘતો હોય ત્યારે દેવી એના ઓશિંગા પાસે બેઠા હોય. એમ કરતા દિવસો પછી દિવસો અને મહિના પછી વર્ષો વીતી ગયા. કુંવર તો મોટો થયો અને તેમનું નામ પાડ્યું વિજયકુમાર. આજ લલિત કુમાર અવસાન પામ્યા એટલે વિજયકુમાર ગાદીએ બેઠા અને રાજા બન્યા. આ રાજા તો ભારે દયાળુ હતા. રાજા વિજયકુમાર એના પતિના દ્વાર કરવા માટે જવા નીકળ્યા હતા. રસ્તામાં એક વાણિયાનું ઘર આવ્યું. એ વાણિયાના ઘરે તેઓ રાતવાસ કર્યો. આ વાણિયાને 6 બાળકો થયા અને 6 બાળકો વારાફરતી છઠ્ઠીના દિવસે મરણ પામતા. આજે 7મા બાળકની છઠ્ઠી હતી અને વિધાતી લેખ લખવા આવવાના હતા. અને વિજયકુમારનું રક્ષણ કરવા માટે જીવંતિકા દેવી પણ ત્યાં હાજર હતા. મધરાતે થઈ અને વાણિયા ત્યાં વિધાત્રી પધાર્યા. એટલે જીવંતિકા માતાએ આડું ત્રિશૂળ કરીને કહ્યું, દેવી, વિધાતા અહીં ક્યાં આવ્યા? વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે લેખ લખવા આવી છું. અચ્છા, તો બહેન શું લખશો લેખમાં? એ જ કાલ સવારે તમારા દીકરાનું મરણ પામશે. ના ના વિધાતી, એવું તમારાથી ન લખાય. હું તમારી મોટી બહેન અહીં હાજર હોઉં અને તમે આવું અમંગલ ન લખી શકો. અંતે વિધાતીએ જીવંતિકાની વાત માની નિવેદન પુરુષ લખીને ચાલતા થયા. સવાર પડી વાણિયાએ પોતાના દીકરાને જીવતો જોઈ અને નવાઈ પામ્યા. તેઓ રાજીના રીડ થઈ ગયા. તેઓએ આ વિજયકુમારને શુભ પગલાં માન્યા અને એમની દરબાર એમને ખૂબ જ ભાવપૂર્વક કરવા માંડી. અંતે વિજયકુમાર ગયા, પરંતુ વાણિયાએ વળતા પોતાના ઘેર જઈને જવાનું વચન લીધું અને વિજયકુમાર ગયા જવાના રવાના થઈ ગયા. વિજયકુમાર ગયાજી ગયા અને ત્યાં શ્રદ્ધા કર્મ કર્યું. પિંડ આપવા માટે હાથ લાંબો કર્યો, પણ તેના એકને બદલે 32 હાથ દેખાયા. આમ થવાનું કારણ શું? આ થવાનું કારણ તેને પંડિતોને પણ પૂછ્યું, પરંતુ પંડિતો પણ એનો કંઈ જવાબ આપી શક્યા નહીં. આમાંથી બીજો હાથ કોઈ દેવીનો હાથ જેવો દેખાતો હતો. વિજયકુમાર શ્રદ્ધા ક્રિયા પરવાતીને પાછા વળ્યા અને વળતા વચન આપ્યું પ્રમાણે પેલા વાણિયાના ત્યાં રાત રોકાઈ ગયા. ત્યારે વાણિયાએ બીજા દીકરાની છઠ્ઠી હતી. અડધી રાત થઈ અને વિધાત્રા આવ્યા. આ વખતે પણ જીવંતિકા માતાએ એમની દીર્ઘાયુષ લખવાનું કહ્યું. એ વખતે વિજયકુમારની ઊંઘ અડધી થઈ ગઈ અને બંને દેવીઓની વાતો સાંભળવા જાગતા પડી રહ્યા. જીવંતિકા દેવી કહે, હે વિધાતી, આ રાજકુમારની માતા વર્ષોથી મારું શુક્રવારનું વ્રત કરે છે.
પીળા વસ્ત્ર અને પીળા અહંકાર પહેરતા નથી. ચોખાનું પાણી પણ ઓળંગતી નથી. એટલે મારે એમનું રક્ષણ કરવું પડે છે. જ્યાં જાય ત્યારે મારે જવું પડે. આજે આ વાણિયાને ત્યાં એનો વાસ છે, મારો પણ વાસ છે. તો વાણિયાની અભિત મારે શા માટે થવા દેવી બહેન? હું તારી મોટી બહેન છું, મારે તારી વિનંતી પાળવી પડે. ભલે, કહી વિધાતીએ એના લેખ આયુષ્ય લખ્યા. વાણિયાએ સવારે ઉઠીને જોયું તો આ બીજો દીકરો જીવતો જણાયો. એને લાગ્યું કે આ વિજયકુમાર નક્કી કોઈ મહાન પુરુષ છે. બીજા દિવસે વિજયકુમારની વિદાય માંગવા ત્યારે વાણિયાએ એમને આનંદથી વિદાય આપી. થોડા દિવસમાં વિજયકુમાર રાજમહેલમાં પાછા આવ્યા. આવીને એમને રાણીને પૂછ્યું, આ તમે કયું વ્રત કરો છો? બેટા, હું તો એકે વ્રત કરતી નથી. આ સાંભળીને વિજયકુમારને નવાઈ લાગી. એનો એક આખો ભેદ ઉકેલવાનો ઉપાય મળી ગયો. શ્રાવણ મહિનો આવ્યો અને એ મહિનાનો પહેલો જ શુક્રવાર આવ્યો. એ દિવસે રાજકુમારી આખા નગરના ઢંઢેરો ઉઠાવ્યો. આજે નગરની તમામ સ્ત્રીઓ પીળા વસ્ત્ર પહેરીને જમવા આવવાનું. કોઈએ ઘરે રહવું નહીં. કેળકમાં એક દાસીએ સમાચાર લઈને આવ્યા, સંભાળી આવવાની ના પાડે છે અને જીવંતિકાનું વ્રત છે, એટલે પીળા વસ્ત્ર પહેરવાની નહીં આવે. એટલે જ રાજ વિજયકુમાર આખા વાત સમજી ગયા. એને બ્રાહ્મણી માટે લાલ વસ્ત્ર મોકલ્યા. આમ વિજયકુમાર એની માતા ઓળખી ગયા. ત્યાંથી ઓઘરની રાજમહેલમાં રહેવા લાગ્યા. જીવંતિકા માતાનું વ્રત પ્રભાતે પોરાણીને પોતાને ખોવાયેલો પુત્ર પાછો મળે અને માતાજીનું એનું રક્ષણ કર્યું. એ જ રીતે આ વ્રત કરનાર બાળકોનું રક્ષણ કર્યું. એમને સુખ સંપત્તિ મળજો અને એમના ફળ વિના સૌને ફળજો. જીવંતિકાની જય. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.